થરાથી હારીજ રોડ પર આવેલા આબલીવાસ નજીક અકસ્માત સર્જાયો. કાંકરેજ તાલુકાના થરાથી ખારિયા હારીજ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં. તમામને થરા હોસ્પિટલ ખસેડાયા. 2 લોકો વધુ સારવાર અર્થે પાટણ ખાતે ખસેડાયા. કાંકરેજ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગતરોજ થરા હારીજ સ્ટેટ હાઈવે રોડ પર થરા તરફ આવતી રિક્ષાને થરાથી હારીજ તરફ જઈ રહેલ ગાડીએ ટક્કર મારતા ખારિયાના આંબલીવાસ નજીક ઓટો રિક્ષા શિયા ગામની અને મારુતિ કાર એમટી એસ્ટીમ થરા ખારિયા વચ્ચે આબલીવાસ નજીક અકસ્માત સર્જાતા 4 લોકોને ઈજા થતા ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 લોકો વધુ ઈજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખાતે ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું. દિવસે અને રાત્રે 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનો માટે ઓવર સ્પીડ દોડતી ગાડીઓ અને ભારે વાહનો પસાર થતા બેફામ વાહન હંકારતા અકસ્માતનો વણઝાર. આખરે જવાબદાર કોણ? રિપોર્ટર ભગવાન રાય, ગોર, કાંકરેજ.